સમાચાર વાવ થરાદથી જ્યાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। ગળામાં બટાકાનો હાર પહેરી ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા જોડાયા હતા। ગેનીબેન ગળામાં બટાકાનો હાર પહેરી પહોંચ્યા હતા કલેક્ટર કચેરી પર। ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કર્યા હતા। લાખણી, દિયોદર, ડીસામાં મોટી માત્રામાં થયું છે બટાકાનું વાવેતર, જેના ભાવ ગગડતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે। હું કલેક્ટર સાહેબને અહીંયા રજૂઆત કરવા માટે અમે બધા હાર પહેરીને એટલા માટે આવ્યા છીએ કે સાહેબ ખેડૂતો સાથે આટલી છેતરપિંડી થાય છે, ખેડૂતોને બટાકાના ભાવ મળતા નથી, તો એના વિશે કંઈક સરકાર વિચારે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે। નહીતર હવે ધારો કે ખેડૂતોના ખેતરમાં અત્યારે હજારો બોરી બટાકા પડ્યા છે, બધે બટાકા વવરાઈ દીધા, પણ હાલ કોઈ લેવા આવતો નથી, ખેડૂતો ખોદવા તૈયાર નથી, કેમ કે ખેડૂતોને ખબર છે કે અમારા બટાકા કોણ લઈ જશે અને અહીંયા બગડી જશે। આજે ખેડૂતોના કોઈ પણ બટાકા લેતો નથી, એની પાછળ સરકાર જવાબદાર છે। એટલા માટે કે જે ખેડૂતોની સાથે જે કંપનીઓએ કરાર કર્યા એના સામે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ। એ કંપનીઓના જે માલિકો એને પકડી લાવી અને જે ખેડૂતો સાથે કરાર કર્યો હોય એ પ્રમાણે પૈસા એ ખેડૂતોને વળતર અપાવવાનું કામ વચ્ચે રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગે સાથે રહીને કરવું જોઈએ, એવી મારી માંગણી છે।